વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેથી સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આજે એનડીઆરએફની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે કશ્મીરાનગર, બરુડિયાવાડ, તળિયાવાડ, હનુમાન ભાગડા, દાણા બજાર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। लोकल लोगों से हमारी यही गुजारिश रहती है कि जब भी जैसे फ्लड का सिचुएशन होता है तो अपनी जैसे जहाँ लगातार बारिश आती है, फ्लड आता है और हर बार की यही समस्या रहती है, तो वैसे लोकल कमेटी पूर्ण रूप से तैयार रहती है। और इसके अलावा भी हम उनसे यही विनती करते हैं कि मतलब जब इस प्रकार की सिचुएशन होती है तो अपने आप को सुरक्षित रखें और अपने पास खाने पीने का जो सामान है उसको पर्याप्त रूप से रखें, दवाइयाँ हैं पर्याप्त रूप से अपने पास रखें और कम्युनिकेशन के साधन है, रेडियो वगैरह है, उसको आप सुनते रहें ताकि समय समय पर आपको प्रशासन के द्वारा जो जानकारियां या न्यूज प्राप्त हो रही है वो आपको मिलती रहे ताकि आप सुरक्षित रहें। જ્યારે કઈ તમને આફત આવે તે લોકો કોન્ટેક્ટ નંબર અમને આપ્યા છે, એ કોન્ટેક્ટ પર કોન્ટેક્ટ કરવા કીધો અને છતાં પોતાના જો જ્યારે બી પાણીનો એવું લાગે તો પોતાની સલામતી માટે એ બી સાવચેત રહેવા જણાવજો। દર વર્ષે પાણીની પ્રોબ્લેમ તો દર વર્ષે આવે જ છે, પણ કયા વર્ષે પાણી વધારે આવે કયા વર્ષે ઓછું આવે તે કંઈ સમજાતું નથી। અને જ્યારે પાણી વધારે આવે ત્યારે લગભગ આપણે જોઈએ કે આવશે તેમાં તો પાણી અંદર લોકોના અંદર ઘરમાં ઘૂસી જાય અને તરત જાનમાલનો એટલે જાનનો તો નુકસાન નહીં થાય, પણ માલ સામાન જે બી વેરવિખેર હોય ને ઘર સામાન એનું નુકસાન કરી જાય।